હેલો, ગુડ મોર્નિંગ બધાને. વેલકમ છે મારા બ્લોગ 2 માં. અને આજે મારા સનના એક્ઝેક્ટ 2 મંથ કમ્પ્લીટ થાય છે અને બહુ જ સારા રહ્યા 60 ડેઝ મારા આની સાથે. હોપ સો કે એને પણ મારા લિટલ ચામને પણ મારી જોડે પેરેન્ટ્સહુડ ને મધરહુડ તરીકે. અને સવારે ઉઠી તો વહેલા ગયા હતા, લગભગ 4-5 વાગ્યાને ઉઠી ગયા હતા. બટ મને એવું હતું કે મારા બેબીનો ટાઈમ મારે બીજે કાંઈ નથી આપવું, સો જસ્ટ બેબી ટાઈમ હતો. હવે એ થોડોક અકળાયો છે કારણ કે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે. જેમ ઊંઘી જાય ઘરનું કામ સ્ટાર્ટ કરીશું. ઓ લે અટેન્શન શીખે છે મારો છોકરો. ઓમ દીકો. હવે હું પછી વાત કરું, બ્લોગ પછી બનાવું. પહેલા નીની કરી દઉં. નીની કરીને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ, મળીએ પછી. શિવરાજ અમારા આરામ મોડ ઉપર છે એટલે હવે આપણે ઘરનું કામ સ્ટાર્ટઅપ કરી શકીએ એમ છે. જો કે જાગતો હોય તો એ કરવા જ દે છે ઘરનું કામ, રડતો નથી કે આયરન નથી કરતો એટલે વાંધો નથી આવતો. બટ તોય મને એમ થાય કે જ્યાં સુધી જાગે છે ત્યાં સુધી મારે ઓલમોસ્ટ એને જ ટાઈમ આપવો છે. બીકોઝ ઘરનું કામ તો થઈ રાખશે લાઈફ ટાઈમ, તો એની ઉપાધિ તો જવાની છે નહીં. પણ મારા છોકરાનું બચપન બહુ જ જલ્દી જઈ રહ્યું છે એટલે 1 મિનિટ મારે એની બીજે ક્યાંય આપવાની થતી નથી. સ્ટાર્ટ કરે છે મોર્નિંગ અને મેન્ડેટરી થઈ જાય છે કોફી પીવી સવારે. જ્યારે હું ઇન્ડિયા હતી ને ત્યારે મારી મમ્મા, જેમ હું સવારે ઉઠું ને એટલે એનું હેન્ડમેડ કોફી રેડી જ હોય, જે મને બહુ જ ભાવતી હતી. ઇવન મારા મેટર્નિટી કેર માટે જ્યારે ઇન્ડિયાથી યુકે આવી તો પણ અહીંયા સવાર પડતા કોફી મારે ડેલી પીવું જ, એટલે એવી ઈચ્છા હતી કે પીવું જ પડે એમ હતું. સો લાટેથી સ્ટાર્ટ કરીશું કોફીથી અને પછી આ બધું જ પથારો સ્ટાર્ટઅપ કરીશું સાફ કરવાનો. કિચન સાફ કરીશું, કિચનમાં વાસણ ધોઈશું, બોટલ્સ ક્લીન કરીશું દૂધની અને પછી મેજર ટાસ્ક પર જઈશું. મળીએ. સોરી, ના ભેગું થયું તરત જ. આને ઊંઘાડતા મારી આંખ લાગી ગઈ અને ક્યારથી મનમાં વિચારું છું કે આજે ઘર સાફ કરીશ, કાલે કરીશ, ડેડલાઇન્સ ડિસાઇડ કરું છું પણ કાંઈ ભેગું થતું નથી. સેમ હેપન્સ વિથ મી. આણે એક નાપ લઈ લીધું છે, સેકન્ડ ઊંઘવાની તૈયારી કરી રહ્યો છે, એટલે મને એમ થાય છે કે આના નામના બિલ ફાળવું છું. જો મારા હસબન્ડ પૂછે કે તાર ઘરનું કામ કેમ નહીં થયું, બાકી કેમ છે, તો કહી દઉં કે આને ઊંઘાડવામાં ટાઈમ છે. તો સ્વિંગ થાય છે અને મજા આવે છે. તો આઈ ગોના કીપ હિમ ઇન્ટુ ધીસ વન. ફાઇનલી બેબીને બાઉન્સરમાં ઊંઘાડી દીધો છે મેં અને સ્ટાર્ટ કરી દીધું છે મેં ઓલરેડી ઘરનું કામ નાનું મોટું. તો અને આ બાઉન્સરમાં જલ્દીથી બહુ ઊંઘતો નથી. જો અગર ડીપ સ્લીપમાં હોય અને પછી જો એનો બાઉન્સરમાં મૂકું તો ક્યાંક અડધો 1 કલાક શાંતિથી ઊંઘે છે. અને મ્યુઝિક સાંભળવાનો ગમે છે ઊંઘતા, પણ મેં કીધું કે વિડીયો બનાવી દઉં, પછી નહીં તો કોપીરાઇટ આવી જશે. સો સૌથી પહેલાં તો મારે બેડ એરિયા ક્લિયર કરવો છે. બીકોઝ જો ઇન કેસ આ જલ્દી ઉઠી ગયો તો મને એમ થાય છે કે આ એરિયા કમસે કમ ક્લિયર હોય એન્ડ દેન વી વિલ પ્રોસીડ ટુ ધ કિચન એરિયા. તો મળીએ. સાંજના 8 વાગ્યા છે. ઘરનું થોડુંક જ કામ કર્યું છે, કંઈ વધારે એવું નથી. અને થયું કે લાવ થોડુંક અજવાળું છે તો એના પહેલાં શિવરાજને વોક ઉપર લઈ જાઉં. તો ઘરની આજુબાજુ જ વોક કરવા નીકળ્યા છે, જેથી મારી પણ થોડીક એક્સરસાઇઝ થઈ જાય અને એને પણ ગમે. વ્યૂ સુપર છે જ્યાં અમે રહીએ છીએ. હું તમને બેકગ્રાઉન્ડ બતાવું છું. તો સૌથી પહેલાં આ છે મારો શિવરાજ એન્ડ દેન ઇટ્સ લાઇક અમને ઘરની આજુબાજુનો વ્યૂ છે. જે ખૂણો છે ને રાઈટ, એ દરિયા કિનારો છે, બટ એટલા હું દૂર નથી જઈ શકતી. એના નજીક દરિયાના નજીક ન જવાનું રીઝન એક જ છે, બિકોઝ સ્ટીલ મને થોડીક ઠંડી લાગે છે અને મને એમ થાય છે કે કોણ આવે અમારા બેમાંથી બીમાર થવાના રસ્તા ગોતે. બટ વ્યૂ સુપર આવે છે અને સાંજનું વ્યૂ મને બહુ જ ગમે છે. જ્યારે પણ મને એવું લાગે ને કે સાલું ઘરનું રેન્ટ એટલું બધું છે ને કે તમે વાત જવા દો, અને ત્યારે મારી આંખના સામે આ વ્યૂ આવી જાય ને એટલે મને એવું લાગે નો ઇટ્સ વર્થ ઇટ. આ ગોના શો યુ. જો થોડુંક હું ઝૂમ કરીને બતાવું છું. દેખાય છે દરિયા કિનારો? સુપર છે. હું ટુરિસ્ટ પ્લેસ પર રહું છું, મારી જોબ પણ અહીંયા જ છે. પ્લેસ હું નહીં બતાવું બિકોઝ ઇટ્સ લાઇક ઇન પ્રાઇવસી, બટ ઇટ્સ યુ કેન સી ધ સરાઉન્ડિંગ. બધે હોર્ડિંગ્સ છે
માર્કેટિંગના એટલે હું નહીં બધા સુપર ટાઉન છે એન્ડ આઈ લાઈક ઇટ. મળીએ છે થોડાક હવે ઘરના કામ સાથે. આખો દિવસ રોકડી તો બહુ ખાધું છે મેં, બટ લેટ સી કે આગળનો શું પ્લાન છે. ઘરે જઈને તો મને એમ થાય કે બસ ખાલી હવે રસોઈ બનાવી છે અને વીકેન્ડ્સ છે સેટરડે સન્ડે, ત્યારે કંઈક ઘરનું કામકાજ ઓપન કરીશું. સી આ અમારી સોસાયટી છે, રસ્તો બતાવી દઉં છું બિકોઝ નેમ છે. સો સુપર છે, પ્રાઇવેટ પાર્કિંગ છે. મને અપાર્ટમેન્ટમાં રહેવું ગમે છે. રીઝન એ છે કે હાઉસીસમાં કેવું થાય છે કે આપણને ક્યારેક કોઈકની જરૂરત પડી જાય તો કોઈ જોડે નથી હોતું. લાઈક અહીંયા ઓલરેડી ફોરેનની લાઈફ બહુ જ આમ લોનલીનેસવાળી હોય છે અને એપાર્ટમેન્ટમાં કેવું છે કે કંઈ પણ ગ્રુપમાં તમે મેસેજ નાખો તો વિધિન અ સેકન્ડ તમારી હેલ્પ કોઈને કોઈ કરવા આવી જાય છે. સો ધીસ ઇઝ ઓનલી ધ રીઝન મને એપાર્ટમેન્ટમાં પહેલાંથી રહેવું ગમે છે. તો આખો દિવસના આમ કહીએ ને કંટાળેલો વ્યક્તિ થોડુંક આવી રીતના દરિયા કિનારે હોય યા પહાડોની વચ્ચે હોય યા ગાર્ડનમાં જઈને બેસે તો એમ થઈ જાય કે થોડુંક આમ રિલેક્સ જેવું લાગે. સો આવું જ કંઈક મારી સાથે પણ છે કે અત્યારે ઘણા સમયથી હું મેટર્નિટી લીવ ઉપર છું તો મને ઘરે રહીને કંટાળો આવે છે એક્સ્ટ્રીમલી. અને બર્ડ્સનો અવાજ જોવો, સુપર. મળીએ થોડી વારમાં. તો આવી ગયા છે ફાઇનલી ઘરે અને વિચાર્યું કે હું અહીંયા જ બ્લોગને એન્ડ કરું બિકોઝ ઓલરેડી મારું ટાર્ગેટ છે કે 7 to 8 મિનિટ્સની જ વિડીયો બનાવી છે ડેલીના અને ઓલરેડી એટલી થઈ ગયેલી છે. બટ નેક્સ્ટ ફિલ્મમાં મારું પ્લાન મતલબ એવો છે નેક્સ્ટ બ્લોગમાં કે થોડુંક ઘરનું ફાઇનલી તમને સાફ કરીને બતાવી દઉં કે હું પણ કામચોર નથી, કામ કરું છું. સેકન્ડલી મેં વાત કરી છે કે મેં મારા સન માટે ક્રેડલ મતલબ ઘોડિયું મંગાવ્યું છે. કેવું મંગાવ્યું છે, ક્યાંથી મંગાવ્યું છે એના રિગાર્ડિંગ હું રીલ બનાવીશ. તો મળીએ બ્લોગ 3માં. ત્યાં સુધી ટેક કેર, ગુડ નાઇટ, બાય. Moving in slow motion, we're just floating so wild and free, and it all made sense to me. If I'm gonna die